हेलो फ्रेंड्स, छेल्ले आपणे बायोमोलिक्यूल जैविक अणुओ पूरुं कर्युं। हवे आगळ जोईए चेप्टर नंबर 11। नंबर 11 अल्कोहोल, फिनोल અને ઇથર સંયોજનો। આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો। આલ્કોહોલ કોને કહેવાય, ફિનોલ કોને કહેવાય અને ઇથર કોને કહેવાય, ત્યાંથી શરૂઆત કરીએ। આલ્કોહોલ કોને કહીશું? એ જે એલિફેટિક હાઇડ્રોકાર્બન, એલિફેટિક એટલે જેમાં એરોમેટિક ચક્ર નથી આવેલું એવા, જેમ કે CH4 આને એલિફેટિક કહેવાય। આનો એક હાઇડ્રોજન કાઢી નાખો એટલે CH3 થયું, એને કાઢીને OH મૂકી દો તો જે બનશે એ આલ્કોહોલ છે। મિથેનોલ, CH3 આ ઇથેન છે, એક હાઇડ્રોજન ઓછો કરો, એના બદલે OH મૂકો, ઇથેનોલ। એ જ રીતે જો એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન OH વડે કરવામાં આવે, અહીંથી બેન્ઝીન ચક્રમાંથી H કાઢીને OH મૂકો, ફિનોલ બન્યું। ઇથર સંયોજનો, આલ્કોહોલ અને ફિનોલના OH માંના H નું વિસ્થાપન કરો। CH3OH હતો ને મિથેનોલ, જો આ H ને કાઢી નાખવાનો છે અને હાઇડ્રોકાર્બન ગ્રુપ મૂકી દેવાનું છે, તો આ શું બની ગયું? ઇથર। CH3CH2OCH3। ફિનોલ હતો તો એનો પણ O સાથે CH3, તો આ બધા ઇથર છે। તમે એમ પણ ડાયરેક્ટ કહી શકો, હાઇડ્રોકાર્બન હોય ને આ CH4, ચલો મિથેન, એક H કાઢી નાખો, એના બદલે આલ્કોક્સી અથવા એરાઇલોક્સી, આલ્કોક્સી એટલે OR અને એરાઇલોક્સી એટલે OAR, એરોમેટિક। OR એટલે OCH3, OCH2CH3 એવું, O અને R એટલે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ એવું, અને એરાઇલ એટલે ફિનાઇલ ચક્ર, બેન્ઝીન ચક્ર। તો આ ઇથર થઈ ગયો ને। તો હાઇડ્રોકાર્બનનું પણ વ્યુત્પન્ન કહી શકાય। વ્યુત્પન્ન એટલે એમાંથી બનાવેલો। હાઇડ્રોકાર્બન લઈને પણ તમે હાઇડ્રોકાર્બનમાંના Hનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરાઇલોક્સી ગ્રુપ વડે કરો તો પણ મળે ઇથર, અથવા આલ્કોહોલ અને ફિનોલના OH માંના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ ગ્રુપ અથવા એરાઇલ ગ્રુપથી કરીએ તો પણ ઇથર મળે। તો આ બધા ઇથર છે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર થઈ ગયા પહેલાં ત્રણેય સંયોજનો। હવે આગળ કંઈ પણ ભણતા પહેલાં વ્યાખ્યા પછી તરત મહત્વ કેટલું છે આ સંયોજનોનું? આપણા ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોમાં, ક્યાંય પણ ઇન્ડસ્ટ્રીઓમાં આનું મહત્વ કેટલું ગણી શકો, ક્યાં ઉપયોગી થાય એ વાત કરવી છે। મિથેનોલ અને ઇથેનોલ સારામાં સારા દ્રાવકો છે, દ્રાવક તરીકે વપરાય, બરાબર? મિથેનોલ અને ઇથેનોલ। તમને ખબર છે અત્યારે આ COVID-19, આ જે કોવિડ છે એમાં બધા હાથ ધોવા માટે જે સેનિટાઈઝર વાપરીએ છીએ એમાં 70% ને 80% ને 60% આલ્કોહોલ હોય છે, સાંભળ્યું છે એવું? એટલે તો સુકાઈ જાય હાથ ઉપર ઝડપથી, ઇથેનોલ છે એની અંદર એટલું। બાળકોના જે સિરપ આવે છે શરદી માટેના, એમાં પણ 20% સુધી ઇથેનોલ હોય છે। જે દવા ઔષધને ઓગાળવા માટે ઉપયોગી છે। તો ઇથેનોલ દ્રાવક તરીકે, મિથેનોલ પણ દ્રાવક તરીકે વપરાય છે। મિથેનોલ ઝેરી છે, એને પી શકાય નહીં, પણ ઇથેનોલ છે એ ઝેરી નથી। હા, તમે ઇથેનોલ પીધો હોય, ઇથેનોલ એટલે દારૂ, લો ને સાદી ભાષામાં દારૂ, કોઈએ પણ દારૂ
જો આપણે જેની ચર્ચા કરી છે ને એ કેમિસ્ટ્રીને નજર સામે રાખીને કરી છે, સમાજને નજર સામે રાખીને પછી વાત. કારણ કે એવું થાય કે લેક્ચરમાં સાહેબ દારૂ દારૂ કરે, દારૂ વિશે ભણાય. અરે આપણો કેમિસ્ટ્રી સબ્જેક્ટ છે, એમાં ઇથેનોલની વાત છે. ઇથેનોલને સાદી ભાષામાં દારૂથી ઓળખી છે. સિમ્પલ લેંગ્વેજમાં શું હોય, કોઈને શબ્દને મારવા મચડવા માટે ગુજરાતીમાં એમ દારૂ પીતો હોય તો એને દારૂડિયો એમ હલકો શબ્દ વાપરે. સારું ન ભણાવે એટલે માસ્તરી હોય, એમ એના જેવું છે. કેરેક્ટરિસ્ટિક્સ એની પ્રોપર નથી ને તો આપણે એને શબ્દને જ ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ. પણ એવું ના કરવું છે. શબ્દને ડિસ્ટ્રોય કરવા કરતાં એનો ભાવાર્થ સમજો. હું જે કહેવા માગું છું એ કે આ ઇથેનોલ લિકરમાં આવે છે. વિસ્કી, રમ, બ્રાન્ડી, હવે આ બધી વસ્તુઓથી તમે બિલકુલ પરિચિત નથી, નામે નથી સાંભળ્યું, પહેલી વાર સાંભળ્યું છે એવું કશું નથી. અને આજના જમાનામાં થોડી જાણકારી હોવી તો બહુ આવશ્યક છે. તો એ ઇથેનોલ આવા બધા પીણામાં, વિસ્કી, બ્રાન્ડી, રમ એ બધામાં વપરાય છે. એ સિવાય ઘણી ઇન્ડસ્ટ્રીમાં કાચા મટીરિયલ તરીકે પણ વપરાય છે. આને કોઈ અણુની અંદર સાથે જોડવામાં, કોઈ આમાંથી આવું કોઈ ઇથર બનાવવામાં ને એમાં બધે વપરાય. જેમ કે ઇથેનોલમાંથી ડાયઇથાઇલ ઇથર બનાવવામાં આવે છે. ડાયઇથાઇલ ઇથર સારામાં સારો દ્રાવકય છે અને ઘણી બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. પણ એ બને શેમાંથી? ઇથેનોલમાંથી. તો ઇથેનોલ રો મટીરિયલ થયું ને. બહુ વર્ષો પહેલાં મિથેનોલ છે ને આ લાકડામાંથી બનાવાતું, એટલે એને વુડ સ્પિરિટ પણ કહેતા. આ ઇથેનોલ બનાવવો હોય તો શર્કરાઓ હોય, કોઈ પણ કાર્બોહાઈડ્રેટ્સવાળા પદાર્થો, એની અંદર ઈસ્ટ ઉમેરી હવાની ગેરહાજરીમાં ઢાંકી રાખો, નોર્મલથી 4-5 ડિગ્રી ઊંચા ટેમ્પરેચર, એટલે ચાલ્યું તો એમાંથી ઇથેનોલ બનશે. બનાવવો એ સરળ છે, એવું બધું એમાં પણ કોઈ જટિલ વાતો છે જ નહીં. ઇથેનોલ સિવાયના હજુ દાખલા તરીકે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, જ્યાં છાપકામ થાય છે, આપણી ચોપડીઓ, બુક્સ વગેરે છપાય છે, એ જે રોલર હોય ને એના ઉપર ઇંક વારે ઘડીએ સાફ કરવી પડે, નહીં તો શું થાય, ડાઘા આવે. નેક્સ્ટ છાપણી વધતી જાય પછી ડાઘા આવતા જાય, સાઈના ઇંકના ડાઘા આવે. તો એ ન થાય એના માટે રોલરને સાફ કરવું હોય તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલથી થાય. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. એ સિવાય ઇથેનોલનો ઉપયોગ સ્પિરિટ તરીકે ડૉક્ટરો, સ્પિરિટ ખબર છે ને શેના માટે વપરાય? ડૉક્ટરો ખબર ઇન્જેક્શન આપે, તાવ આવ્યો જાઓ એટલે અહીંયા પેલા ફૂમડું ઘસે, એ સ્પિરિટનું હોય. સ્પિરિટ એટલે ઇથેનોલ 95% જેવું. ફૂમડું ઘસે પછી ઇન્જેક્શન મારે એટલે દર્દીનું શું વિચાર્યું? તાવ જતો રહે. બરાબર? બીજું આડાવડું નથી વિચારવાનું. દર્દી નહીં જતો રહે તો ડૉક્ટર નો કહેવાય ને. એ સિવાય લાંબી શૃંખલાવાળા આવા આલ્કોહોલ હોય એનો ઉપયોગ ડિટર્જન્ટ બનાવવામાં થાય છે. લોરાઇલ આલ્કોહોલ ડિટર્જન્ટ બનાવવામાં થાય. કેટલાક આવાય આલ્કોહોલ છે, CH2 ટૂંકમાં અહીંયાના હાઇડ્રોજનનું વિસ્થાપન OH થી કરો. આને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. ઇથિલિન ગ્લાયકોલ. આ કોલગેટ છે ને એનો જે ગળિયો સ્વાદ છે ને આને આભારી, ચાસણી જેવું પ્રવાહી હોય. રંગકામમાં સાડી ઉપર જે રંગ છપાય ને, જેતપુરને ત્યાં સાડી ઉદ્યોગમાં સાડી ઉપર ડિઝાઇન પ્રિન્ટ થાય, તો એનો જે કલર હોય ને પાવડર હોય એ આ ઇથિલિન ગ્લાયકોલમાં મિક્સ બનાવીને પેસ્ટ બનાવીને એ પેસ્ટથી તો સાડી છાપે. તો ત્યાં પણ આ વપરાય છે આલ્કોહોલ. ફિનોલની એ સાથે વાત કરતા જઈએ. ફિનોલ અને ફિનોલિક પદાર્થો. જો ફિનોલ ડાયરેક્ટલી આ બોર્ડ છે ને સનમાઇકાનું બનેલું છે, એમાં ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડનો રેઝિન વપરાય. એ બેનો મિક્સ પોલિમર લ્યો ને એ આમાં વપરાય સનમાઇકા બનાવવા. સ્વિચ બોર્ડમાં જે સ્વિચો છે ચાલુ બંધ કરવાની, પ્લગ વગેરે ઇલેક્ટ્રિસિટીની સ્વિચો બધી, એ ફિનોલ ફોર્માલ્ડિહાઇડ બેકેલાઇટમાંથી બને. આપણે પોલિમર ભણી ગયા એટલે આ બધી ખ્યાલ હશે. ન ભણ્યા હોય તો હવે જોઈ કાઢજો. ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ બેકેલાઇટ બનાવવામાં વપરાય, જેનો ઉપયોગ બોર્ડની સ્વિચો બનાવવા.
બરાબર, તો આ પણ એનો ઉપયોગ થઈ ગયો. એ સિવાય ફિનોલ દ્રાવક તરીકે તો બહુ ઓછો વપરાય છે, પણ પ્રક્રિયક તરીકે ઘણી જગ્યાએ કામ લાગે. દાખલા તરીકે આગળ જતાં આપણે શીખશું, આમાંથી રંગકો બને. લ્યો, ફિનોલિક રંગકો બને. આ પોતે એન્ટિસેપ્ટિક છે. 1% ફિનોલનું દ્રાવણ જીવાણુનાશી છે. અને સંક્રમણ હારક છે. 1% અને 0.2% વપરાય છે. પેલા લાઇફબોય સાબુ આવતો, એમાં ફિનોલ આવતો, એટલે આંખમાં જાય ને તો એ બળતો. એ ફિનોલ ચેપનાશી પદાર્થ તરીકે જ એમાં વપરાતો હતો. .2% હોય તો એન્ટિસેપ્ટિક કહેવાય, અને 1% હોય તો સંક્રમણ હારક કહેવાય, ડિસઇન્ફેક્ટન્ટ. એ સિવાય ફિનોલિક પદાર્થો હજુ બીજાય છે, આલ્ફા નેપ્થોલ, બીટા નેપ્થોલ. આ પણ ફિનોલિક જ કહેવાય, જેનો ઉપયોગ અલગ અલગ રંગો બનાવવા માટે થાય. લાલ રંગ, નારંગી રંગ, એવા રંગો આમાંથી બને છે, ફિનોલમાંથી. જાણકારી માટે કહું, આખા ભારતમાં ફિનોલ, ભારતમાં મોટા ભાગનું ફિનોલ કચ્છમાં ઉતરે છે, કારણ કે ફિનોલ સ્ટોર કરવાના સ્ટોરેજની વ્યવસ્થા બધી ત્યાં હોય, એટલે ત્યાં ઉતારતા હોય. પછી દેશના બીજા ભાગોમાં અહીંથી સપ્લાય થાય. 2 જગ્યાએ જ ફિનોલ ઉતરે છે, એક સાઉથમાં ક્યાંક છે ને એક અહીંયા. બસ નોર્થવાળા બધાને ફિનોલ અહીંથી સપ્લાય જાય. આખા ગુજરાતનો ને 2-3 રાજ્યોનો કોલસો અહીંયા નવલખી ઉતરે છે. તો એ રીતે આમાં શું છે, ગવર્મેન્ટ બધી જ વસ્તુઓ બધા જ બંદર ઉપર ઉતારી શકાય એવી સુવિધા ન હોય. એના ટેન્કર સ્ટોરેજ અલગ જોઈએ ફિનોલ માટે. કારણ કે નોર્મલ ટેન્કમાં તમે એને ભરી દો ને તો રાત્રે જામી જાય, સવારે તો સોલિડ હોય, તમે કાઢો કેવી રીતે? એને કાઢવું હોય તો લિક્વિડિફાઈ થવું જોઈએ ને. તો એના જે સ્ટોરેજ હોય ને, જેકેટેડ હોય, જેકેટવાળા ડબલ લેયર, એની વચ્ચે ગરમ ઓઇલ કે ગરમ પાણી પસાર કરે ને ત્યારે પીગળે, એટલે પછી એને લિક્વિડ તરીકે કાઢીને ટ્રાન્સફર કરી દે ટ્રકમાં. એટલે અલગ સુવિધાવાળા જોઈએ ગોડાઉન. બધામાં એક સરખું સ્ટોરેજ ન હોય. તો ફિનોલના સ્ટોરેજની સારી સુવિધા કચ્છમાં છે, ત્યાં જ ઉતરે છે બધો ફિનોલ. સાથે ઇથરની વાત કરીએ, સારા દ્રાવક તરીકે બેસ્ટ. એમ તો નિશ્ચેતક તરીકે ચાલે. પાછું સામાન્ય નિશ્ચેતકમાં ઇથર સારામાં સારો છે. માની લો કોઈ સિલાઈ કામ કરે છે, સંચે સોયામાં વાગી ગઈ, આરપાર નીકળી ગઈ છે. હવે આવા ટાઈમે સોય પાછી કાઢવી હોય, એમનેમ ખેંચીને કાઢલો તો નીકળે, પણ દર્દીને અતિશય દર્દ થાય. તો એ આંગળી થોડી વાર ઇથરમાં બોળી રાખે ને કાઢી લે, નો પ્રોબ્લેમ. એને એનેસ્થેટિક કહેવાય, ખોટું કરી નાખ્યું એટલા થોડું. તો એવી રીતે ઇથર ઉપયોગી છે. બીજું સુગંધી પદાર્થ તરીકે ઇથર, આ છે ને, આ એનિસોલ કહેવાય. બેન્ઝીન ઉપર OCH3, બેન્ઝીન ઉપર OC2H5 હોય ને તો ફેનિટોલ કહેવાય. આ એનિસોલ ને ફેનિટોલ બે સુગંધી પદાર્થો તરીકે વપરાય છે અત્તરમાં ને એમાં. બરાબર. તો સુગંધી પદાર્થો, ડિટર્જન્ટ એટલે પ્રક્ષાલકો, જીવાણુનાશીઓ, એ બધા આ જ છે. આમાંથી બને છે, કાંઈ પોતે છે અથવા એમાંથી બનતા પદાર્થો છે. ઇથર સંયોજનો દ્રાવક માટે બેસ્ટ. બરાબર. આપણને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે સાહેબ આલ્કોહોલિક OH ગ્રુપના સંયોજનો આપણી લાઈફમાં સીધા ટચમાં હોય એવા કોઈ ખરા? હા, પેપર, જે પેપરમાં તમે લખો છો ને, સેલ્યુલોઝનો બનેલો છે. સેલ્યુલોઝની અંદર OH હોય ઘણા બધા, એ આલ્કોહોલિક જ ગણાય. એમાં બેન્ઝીન ચક્ર નથી, OH છે બંધારણમાં, એટલે એ આલ્કોહોલિક થયું. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, એ બધા આલ્કોહોલિક વર્ગના પદાર્થોમાં આવે. જો એ ના હોય સ્ટાર્ચ અને સેલ્યુલોઝ, પેપર જ ના હોય, તો કલ્પના કરો જો આપણી લાઈફની કંઈ જ નહીં, સ્ટોરી બુક એ નહીં ને ભણવાની. બહુ ખુશ થવાની જરૂર નથી. બુક ન હોત તો કંઈક બીજું ઓપ્શન હોત ને. બરાબર. પ્લાસ્ટિકની બુકમાં અક્ષરો છાપતા હોત,
15 વર્ષ સુધીના એ બુક ચાલે, ફાટે જ નહીં. એવું કદાચ હોત. એટલે એમ ન માનતા કે બુક ન હોત તો સારું હતું સાહેબ, તો શાંતિ, ભેજામારી જ ન હોત, એવું ન માનતા. કારણ કે જે માણસો આજથી 1000 વર્ષ પહેલાં જન્મા છે ને, એમને આ બુક ને આટલું નહોતું તો એને બીજી ભેજામારી હતી. જંગલી પ્રાણીઓ આવીને ખાઈ જતા હતા. કારણ કે જદી આ નહોતું તેથી સિમેન્ટ ક્યાં હતા, તે આવા પાકા મકાન બને, સપોર્ટ સિસ્ટમો બહુ સારી હતી ના. ત્યારે બીજો ડર હતો, બીજા પ્રોબ્લેમ્સ હતા. પ્રોબ્લેમનું સ્વરૂપ બદલે છે, પ્રોબ્લેમ ગાયબ નથી થતા. આપણી લાઈફમાં જે પ્રોબ્લેમ્સ અત્યારે ફીલ કરતા હોય, આપણને ઘણીવાર એવું થાય કે આમ હોત ને તો આપણે આ પ્રોબ્લેમમાં જ ન હોત, તો બીજા હોત ને. પણ એ તો વિચારો. આજે ઘણા માણસો એવું માને છે કે અમે આટલા કમાઈ લઈએ તો પછી શાંતિ નહીં થાય, બીજી કંઈક ઈચ્છાઓ જાગશે. એમ કેમિસ્ટ્રીમાં એવું જ છે. આ ચર્ચાને અહીંયા એક મહત્ત્વ છે કે કેમિસ્ટ્રીમાં માણસોએ આવું જ વિચાર્યું, જે મળી જાય ને એટલે હજી બીજું સોયદે જ રાખો. થયું કેવું કે જાત ભાતના કેમિકલ સારા અને ખરાબ બંને શોધાણા. હવે પ્રોબ્લેમ એ છે, દારૂગોળો કેમિસ્ટ્રીએ શોધ્યો છે, જોખમી કેમિકલ્સ ઘણા બધાનું ઉત્પાદન કેમિસ્ટ્રીએ કર્યું. હવે એ બધા પર્યાવરણને નડી રહ્યા છે, માણસોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. હવે એનો શું ઈલાજ કરીશું કે જેથી કરીને માણસોને એનાથી થતી મુશ્કેલી નિવારી શકીએ? છે ખરો આપણી પાસે કોઈ ઈલાજ? બસ હવે પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય, ઈલાજ નથી ત્યાંથી. બરાબર. ખેર, આજે હજી આપણે બીજો એક ટોપિક લેવાનો છે, આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ. કોનું વર્ગીકરણ કહું છું? માત્ર આલ્કોહોલ. ફિનોલની વાત પછી કરીશું. આલ્કોહોલનું વર્ગ અથવા સાથે લઈ લે. ચલો ને એક કામ કરો ને, બધું વર્ગીકરણ એક સાથે જ કરી નાખીએ તો. પેલા આલ્કોહોલ લઈ લે. ચલો, આલ્કોહોલનું વર્ગીકરણ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ, ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ, પોલીહાઇડ્રિક આલ્કોહોલ, આવી રીતે વર્ગીકરણ થાય. લો, મોનો, ડાય, ટ્રાય અને પોલી. મોનોહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાય? જેમાં એક જ OH હોય, CH3OH, C2H5OH. જે આલ્કોહોલમાં એક જ OH ગ્રુપ આવેલું હોય તો એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ થશે. માની લો કે 2 OH આવેલા હોય તો એ ડાયહાઇડ્રિક આલ્કોહોલ થશે. આ કયો થઈ ગયો? ડાયહાઇડ્રિક આલ્કોહોલ. 3 OH આવેલા હોય તો એ કયો થશે? ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. અને 3 થી વધારે OH આવેલા હોય તો, જેમ કે ગ્લુકોઝ, જોવો જોઈએ 5 OH છે. 1, 2, 3, 4 ને 5. ઓલો તો આલ્ડીહાઇડ છે, એ OH માં ન ગણાય હો. પણ આને પોલીહાઇડ્રિક આલ્કોહોલ કહી શકો ને. બધી શર્કરાઓ લો ને, સુક્રોઝ લ્યો તો 8 OH હોય. તો OH ની સંખ્યાના આધારે પહેલાં વર્ગીકરણ કરીએ તો OH ની સંખ્યાના આધારે કેટલી રીતે થશે?
મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પણ પછી ટ્રાયથી પછી તો પોલી જ કહી દેતા હોય છે. પછી ટેટ્રા અને પેન્ટા ને એમ બધા પ્રકારો પાડવાની જરૂર નથી. મોનો પછી સીધા કયા કહી દેવાના? ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક. તો આ રીત થઈ આલ્કોહોલના વર્ગીકરણની પહેલી પદ્ધતિ. હવે બીજી જોઈએ, પુનઃ વર્ગીકૃત કરવા છે. ધ્યાન રાખજો, આ રીત પૂરી થઈ ગઈ, આની વાત પૂરી. બીજી રીતે વર્ગીકૃત કરીએ. ચલો, આ વખતે શેના આધારે વર્ગીકૃત કરવા છે? OH ધરાવતા કાર્બનના સંકરણ પરથી જો sp3 સંકૃત કાર્બન હોય તો આ બાજુ વર્ગીકરણ કરશો, અને sp2 સંકૃત કાર્બન હોય તો આ બાજુએ વર્ગીકરણ કરશું. sp3 સંકૃત કાર્બન એટલે OH ધરાવતો કાર્બન. તો તમે આનું વર્ગીકરણ પહેલી પદ્ધતિ અહીંયા જોઈએ. અન્ય sp3 કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલ છે તે પરથી. દાખલા તરીકે આનો પ્રકારો ક્યાં ક્યાં પડવાના છે? 10. ચલો, પ્રાથમિક આલ્કોહોલ, આને શું કહીશું? આખું લખવું હોય તો પ્રાથમિક આલ્કોહોલ. 10 એટલે 20 હોય તો દ્વિતીયક, 30 તૃતીયક, એમ. પ્રાથમિક આલ્કોહોલનું ઉદાહરણ આપીએ. CH3CH2OH. જો OH ધરાવતો કાર્બન એનું સંકરણ કયું છે? sp3. અને ઈ જેના હારે જોડાયેલો છે એ કેટલા કાર્બન છે? એક જ, તો 10 પ્રાથમિક. પછી દ્વિતીયક લઈએ. ચલો, દ્વિતીયક હવે લખતો નથી, આ દ્વિતીયક આલ્કોહોલ, એનું ઉદાહરણ આપો. OH ધરાવતો કાર્બન એટલે કયો કાર્બન? આ. કેટલા કાર્બન હારે જોડાયેલો છે? 2. તો આ દ્વિતીયક આલ્કોહોલ થયો. અને જો 3 સાથે જોડાયેલો હોય તો તૃતીયક આલ્કોહોલ. સિમ્પલ. કદાચ અહીંયા લોંગ ચેઇન હોય તો પણ એ તૃતીયક જ કહેવાય. આપણે તો આ કાર્બન જોવાનું. આ કાર્બન કેટલા કાર્બન જોડાનો? 1, 2 ને 3. પછી એ બીજા કેટલા રહે એ નથી જોવાનું. તો તમે એક રીતે આ વર્ગીકરણ કરી શકો છો. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક થઈ શકે ખરું? ત્યાર પછી બીજી રીતે વર્ગીકૃત કરીશું એલાઇલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ. શેના આધારે જોવો જોઈએ? sp3 સંકૃત કાર્બન જો OH ધરાવતો sp3 કાર્બન હોય ને એ પાછો sp2 આયરે હોય તો બે પ્રકાર પડે. એક એલાઇલિક આલ્કોહોલ અને બીજા બેન્ઝાઇલિક આલ્કોહોલ. ચલો, એલાઇલિક ક્યારે કહીશું? જો એલિફેટિક કાર્બન હોય તો, જેમ કે જો
આમાં આપણે જોઈશું OH ધરાવતો કાર્બન આર્ય નહીં, આ બરાબર નથી. ઉદાહરણમાં એક કાર્બન ઓછું છે. હવે ચાલશે. જો OH ધરાવતો કાર્બન આર્ય, આ કેવો કાર્બન છે? sp3. ઈ જેના હારે જોડાયેલો છે આ કાર્બન sp2, ડબલ બંધનો કાર્બન હોય ને sp2 કહેવાય, ખબર છે ને? બધી બાજુ સિંગલ બંધ હોય તો sp3. આ sp3 છે, આ sp2. પણ sp2 કાર્બન એરોમેટિક ના હોય તો એલાઇલિક. અને જો એ એરાઇલિક કાર્બન હોત, જેમ કે આવો કાર્બન, આને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. કારણ કે આ કાર્બન જો sp3 કાર્બન છે, આ કાર્બન જેના હારે જોડાયેલો છે એ sp2 છે પણ એરોમેટિક છે, એરોમેટિક. અને અહીંયા જે છે ને આ એલિફેટિક છે. એટલે sp3 કાર્બન OH ધરાવતો કાર્બન જો એલિફેટિક ગ્રુપ હારે જોડાયેલો હોય, એલિફેટિક sp2 કાર્બન હારે તો એલાઇલિક આલ્કોહોલ, અને એરોમેટિક કાર્બન હારે તો બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. ટૂંકમાં OH ધરાવતો કાર્બન સીધો બેન્ઝીન હારે હોય ને તો એરોમેટિક એટલે બેન્ઝાઇલિક આલ્કોહોલ, અને બેન્ઝીન હારે ન હોય, આ બેન્ઝીનનો કાર્બન ન હોય, અન્ય કોઈ પણ શૃંખલા ન હોય તો એલાઇલિક. બરાબર. હજુ sp2 સંકૃત કાર્બન હારે જ જોડાયેલું હોય તો એ બે પ્રકાર પડે છે, વિનાઇલ આલ્કોહોલ અને એરાઇલ આલ્કોહોલ. તો બે પ્રકાર કયા આપશું? વિનાઇલ આલ્કોહોલ અને એરાઇલ આલ્કોહોલ. એરાઇલ આલ્કોહોલ એટલે શું થાય? ફિનોલ. OH ધરાવતો કાર્બન જો એરાઇલ આલ્કોહોલ જ હોય તો એને ફિનોલ કહેવાય ને. એટલે આ સંકૃત કાર્બનમાં આમ તમે પદ્ધતિ બે લાગે તમને આની જેમ જ, કે ભાઈ sp2 કાર્બન આમ હોય તો CH2 ડબલ બોન્ડ CH OH. OH ધરાવતો કાર્બન જો sp2 સંકરણ છે તો આપણને તરત શું છે? આ કેવો પ્રકાર થયો? વિનાઇલ આલ્કોહોલ. વિનાઇલ આલ્કોહોલ. પણ એરોમેટિક કાર્બન હોય તો આ OH ધરાવતો કાર્બન sp2 થઈ ગયો જો, તો આ ફિનોલ બની ગયો. આપણે ફિનોલનું વર્ગીકરણ નથી કરતા, ઉપરથી જો આલ્કોહોલનું કરીએ છીએ. એટલે અહીંયા એક જ નીચે લખવાનું છે, વિનાઇલ આલ્કોહોલ. જો આના ઉદાહરણ CH2 ડબલ બોન્ડ CH OH. આ કોનું ઉદાહરણ થઈ ગયું? વિનાઇલ આલ્કોહોલ. આ પણ કોનું ઉદાહરણ છે? જોવું જોઈએ. વિનાઇલ આ ફિનોલ નથી. ફિનોલ હોય તો અહીં ચક્ર હોય ને બેન્ઝીનનું, નથી, ખાલી ડબલ બંધ છે. તો ડબલ બંધના કાર્બન હારે OH જોડાણો એટલે બંને વિનાઇલ આલ્કોહોલ છે બંને. આ પણ વિનાઇલ આલ્કોહોલ છે, અને આ પણ વિનાઇલ આલ્કોહોલ છે. બરાબર છે. તો આ સાથે આલ્કોહોલનું વર્ગીકરણ આખું પૂરું. તમે આ મુજબ એકવાર લખી લો બુકમાં. શેના માટે? આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું જ છે આ બધું, પણ એમાં જે રીતે વિભાગ પાડ્યા એમને લખાણ પેટે આપ્યું છે. આ એક ટેબલ યાદ રાખી લો ને તો બધું લખાણ રિફર ના કરવું પડે, એક ટેબલથી બધું કામ ચાલી જાય. બરાબર છે? એટલા માટે કહું છું, લખી લેશો તો મોર બેટર. તો આ અહીંયા આલ્કોહોલનું કમ્પ્લીટ વર્ગીકરણ પૂરું. ત્યાર પછી હવે વાત કરીશું ફિનોલ અને ઇથરના વર્ગીકરણો. પણ એ હવે અત્યારે આ લેક્ચરમાં સમાવેશ નહીં કરી શકાય. ખાલી આલ્કોહોલનું વર્ગીકરણ અત્યારે જોયું છે. નેક્સ્ટ લેક્ચરમાં ફિનોલ ઇથરનું વર્ગીકરણ અને આલ્કોહોલના એના નામકરણો બધું જોઈશું. થેન્ક યુ ઓલ. જય હિન્દ.